એને હાલી લઈ લો પછી વાત. એક ભાઈ બાપુ દવાખાને ગયા, આમાં શિવરંજની વગાડી. એક ભાઈ દવાખાને ગયા, બાપુ મને આમાં દાંત ન આવે તો મારો રામ ભલું કરે, એવો નકર આ જોક્સની દવાઈ જ આવે. એક ભાઈ દવાખાને ગયા ને, સાહેબે એવું પૂછ્યું, શું થાય છે ભાઈ? કે શું થાય છે ભાઈ એવું કીધું નથી. બોલો ભાઈ બિચારો ગળગળો થઈ ગયો. ચાલુ રાખે ભાઈ, ગળગળો થઈ ગયો. સાહેબ 40 વર્ષના વાણા વી ગયા, 40 વર્ષમાં તમે મને એક એવું માણા મળ્યું સાહેબ કે તમે મને પૂછ્યું શું થાય, તમે મને પૂછ્યું સાહેબ, તમે ભગવાનના ઘરનો માણા, તમે ભગવાનના ઘરનો માણા સાહેબ. શું થાય કે એ તો કહું છું, ચાલુ રાખ ને ધીમે ધીમે. સાહેબ 40 વર્ષમાં મને કોઈ નથી પૂછ્યું શું થાય, તમે એવા મળ્યા કે મને શું થાય સાહેબ. સાહેબ 8 વાગે ટિફિનનું ડબલું લઈને મારે કામે જવું પડે છે. કામે જવું પડે, જવાય કામે, જવાબદારી વાળો માણસ, કામે જવું જ પડે. એનો વાંધો નથી સાહેબ, કામે જાઓ, મને વાંધો નથી. ઊંચું રાખ થોડુંક, બસ એમ. એમાં મારે એની વાહ ભાઈ મારે નીચે જવું પડે છે. વાહ વાહ, સરસ, બહુ સરસ, વાહ. સાહેબ કામે જવામાં મને કાંઈ વાંધો નથી સાહેબ, પણ ગુજરાતના પુરુષોએ શું પાપ કર્યા છે સાહેબ, શું પાપ કર્યા છે કે એક જણો રળવા જાય ને 8 મોઢા નકરું ખાવ 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 કરે. બધાય કામે છોટી જતા હોય ને તો બીજું અમેરિકા ઊભું થાય સાહેબ. મને વાંધો કાંઈ નથી, નકરું ખાવ ખાવ કરે રાખે. અને એનોય વાંધો નથી, સાંજે જેવો ઝઘડો થયો હોય એવો ઝઘડો ટિફિનમાં દેખાય સાહેબ. ટિફિનમાં 3 ખાનાનું ટિફિનનું ડબલું, CD 100નું ભાઠું, લીવરની હાઈરવેનું ઠેલી ટીંગાડી દઉં સાહેબ. જેવો ઝઘડો થયો હોય એવો ટિફિનમાં અવાજ આવે. 3 ખાનાનું ટિફિનનું ડબલું, ઉપલા ખાનામાં રોટલી. જે દેશને યાદ કરીને બનાવ્યો એ દેશની રોટલી થાય. એનો વાંધો નહીં, એનો વાંધો નથી સાહેબ, મને એનો વાંધો નથી, ખવાઈ જાય તો શેકેલી હોય તો. પણ નીચેના ખાનામાં સાહેબ બટેટા વટાણાનું શાક, એ બટાટા વટાણાને ધક્કો મારે, વટાણું બટેટાને ધક્કો મારે. અને તડિંગ 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 સાહેબ વટાણા મને કહેતા હોય તડિંગ તડિંગ, એનોય વાંધો નથી મને. પણ દેહમાંથી બનાવેલું મારી બાએ ગુંદાનું અથાણું, એને હું પાપ કર્યા છે સાહેબ. મોતના કૂવામાં મોટરસાયકલ ફરે એમ ગુંદાનું અથાણું ઘડી કાયા ઘડી કાયા, રોહો નીકળી જાય ને રોહો નીકળી ગયો સાહેબ, રોહો નીકળી ગયો. થાય છે હું એ કે ને ઈ જ તો કહું છું, ઈ જ કહું છું તમને. હજી તો ઘરેથી નીકળો છો, ઈ જ તો કહું તમને. એ કામે આવીને ઠાકો પાકો ગામને ગોળિયું પાઈને ટ્રાફિક વીંધીને ઘરે આવું ને, દરવાજો ખખડાવો, દરવાજો ખુલે ને દરવાજાના ઉમરામાં સાહેબ હું પગ મૂકું ને ખબર નહીં કઈ પ્રકારની ઉર્જા કામ કરે છે સાહેબ. પગ મૂકતાની સાથે મારા કાનમાં ધાક પડી જાય સાહેબ, મારા કાનમાં ધાક પડી જાય. મને મારી ઘરવાળીનું સંભળાતું નથી સાહેબ, મને મારી ઘરવાળીનું સંભળાતું નથી. છોકરા રોતા તેમ લાગે ગડકાયા કૂતરા થયા છે સાહેબ, ગડકાયા કૂતરા થયા. મને મારી ઘરવાળીનું સંભળાતું નથી સાહેબ. આટલું કીધું ને ત્યાં તો ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. એ ભલા માણા, એ ગાંડા, રોવાય નહીં ગાંડા, ચાલુ રાખ, ચાલુ રાખ, ઊંચું લઈ જા, ધીમું રાખ. એ ગાંડા રોવાય નહીં, આવી હાલ, યુ હગ મી પ્લીઝ, આ માથું મૂકી દે મારો વાલો, આ માથું મૂકી દે, રોવાય નહીં ગાંડા. મને ગમ્યું તારા કાનમાં જે ધાક પડી, ધાક નથી, તારી હાથ પેઢીના પૂન તારા કાનમાં ભેગા થયા છે ગાંડા, તારા કાનમાં ભેગા થયા છે. આ વરદાન કહેવાય, આ રોગ નો કહેવાય, આની દવા ન હોય ગાંડા, આની દવા ન હોય, આને ભોગવી લેવાય. પણ મને ગમ્યું, મને ગમ્યું વાલા, ખ્યાલ છે વાલા, મને ગમ્યું, મને ગમ્યું કે તું મારી પાસે આવી અને તારી વરાળ કાઢી, મને ગમ્યું. તું મારી પાસે આવ્યો મને ગમ્યું, પણ હું કોની પાસે
મારે ક્યાં જવું? હવે કેતો ના જોક્સ નું કોઈ દે. પાણી પી લો, પાણી છે. ના ધોળો હતો એટલે. એમાં મારે એક વ્હાઈટ એન્ડ વ્હાઈટ ડ્રેસમાં હું ઘરની બહાર નીકળ્યો તો મારો મિત્ર મને મળ્યો ગભો. ઘડીક બેસજો રસિક બાપુ, પ્લીઝ લુક ઇટ મી. એમ ને? હા હા શ્યોર શ્યોર, કેમ નહીં. અને તમે જો થાકી જતા હોય તો હું કહેજો ને, હું ઊભો થઈ જાઉં. આપણે કંઈ એકચ્યુઅલી એવું છે નહીં. તમે મારા છો, હું તમારો છો, એમાં છે હું. અને અહીં થોડા શીકા પાડવા આવ્યા છે, બાપના ખોળામાં આળોટવા આવ્યા છે. અહીંયા આવ્યા એ જ મોટો શીકો છે. અને અમે હાઈ એકનું આવી શું ફેર પડે? હું તો બે હાથ જોડીને કરબદ્ધ જ પ્રાર્થના કરું, હારી બે શેર કડીઓ આવડી જાય, હારી બે શેર વાતું આવડી જાય, પછી બાઉન્સર રાખવાનું બંધ કરી દો. એની હું જોઉં. નારાયણ સ્વામી કાનદાસ બાપુ ક્યાં બહાર રાખ્યા હતા ક્યાંય? આ બધા જે છે આપણા છે, આપણા એના થકી તો આપણે આવીએ છીએ. એને તમે ફોટો ન પાડવા દો, એને આમ ધસકારે રાખો, ગાલો ભાઈ નહીં છે ને, એ શું બોલી બધું. આ ઈ છે એટલે આપણે છે ભાઈ, આમાં કાંઈ મોટી વાત નથી. આ સાંભળે છે એટલે આપણને નકર આપણી મારી ઘેરે મારું કોઈ 5 જણું મારું નથી સાંભળતું. બંધ થઈ જાઓ, બંધ થઈ જાઓ. એમ જ કે હું હાર્મોનિયમ તોડતો જ નથી, કેમ કે આવડતું જ નથી. ઘણું શીખવા. હવે હવે આ ભવે હવે આ ન થાય. આમાં ભાવ જોઈએ, ભાવ. આમાં ભાવ જોઈએ. આ કંઈ આમ કેમ એમને આમાં આમ ધમે રાખો તો એમને નથી આવડી જતું. આને ધમમાંથી નહીં, આ શરીરને પહેલાં ધમવું પડે તો આ ધમણ નીકળે આમાંથી. એમને નથી થતું. આ ગલા નથી. અમે માફ કરજો બધા કદાચ બેઠા હોય તો. કોકની ઘેર બાપુ ચા પીવા જાય તો શું કે ખબર? અમારો છોકરો ગાય છે, લઈ જાવ ને ભેળો ક્યાં રાખવાને. આ તમે જોઈજો, માર્ક કરજો. તમે કોઈ ખોટું લાગે તો મને માફ કરજો. સીધું બધાને ફેમસ થઈ જવું છે, એમ ફેમસ નથી થવાતું. કદાચ કોઈ શીખતા હોય તો એને કહી દઉં, એમને ફેમસ ન થવાય. સંઘર્ષ કરવો પડે, સકડામાં જવું પડે ને એસટીમાં જવું પડે, ભૂખું રહેવું પડે ને તરસ્યું રહેવું પડે. જે સન્માનની સાયલ હોય ને વલભીપુરમાં પાથરીને હોવું પડે, તૈયા ભેગું થાય. એમને સીધી ઇનોવા ન આવે. મને માફ કરજો. તમે અમુક અમુક ગીતોને પ્રાધાન્ય દેવાનું બંધ કરો. બેબીને બોરમીટા પીવડાવો, બેબી મૂળમાં નથી, પણ બેબીને 3 દી ભૂખી રાખો ને આ ફોડી મૂળમાં આવી છે. સવારના રોટલા ગુંદા નથાણે ચાલુ નથી કરતી બેબી, એટલે બેબી આવડું એ હો. તમે જે સમજો એ બેબી નહીં. હા સમજી બહુ જાય બધું. મારી ઘડિયાળ પહેરનારી બીજાની બગડી નહીં પડે. 4 ઘડિયાળ તો એને શોકેસમાં મૂકી રાખી, તને શું ખબર હોય? કેવું થઈ ગયું છે એમ. એવા ગીતોને પ્રાધાન્ય ના આપો મારા બાપ. આવનારી પેઢીઓને આપણે શું દઈને જવાના? આપણે આવો એવો તો વારસો નથી જ દેવો કે આપણી પેઢીઓ બગડે. બે હાથ જોડીને પ્રાર્થના કરું, જે શીખવું આપણી બાએ શીખવું. આ રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું. એક કેડમાં હોય, એક આંગળી હોય, 2-3 જણા મોડ થઈ ગયા હોય જગ્યા રાખવા હાટું. રામજી મંદિરે જતા હોય ને રાધે રાધે કરવા, ચાલે રોગાડવા. એક કાખમાં હોય, એક આંગળી હોય, 2 મોડ થઈ ગયા હોય, એક 2 આળોટતા આવતા હોય. મારે મધના ગોળા ખાવા છે, મારે તીખા ગોળા ખાવા છે. આવું બધું બા બિચારી ફોહલાવીને લઈ જાય. 8ને ફોહલાઈને હાલ મારો દીકરો, હાલ હાકર કોળા હાલે મારો દીકરો આપું. એ બધાને આમ લાઈનમાં બેહારે આમ. અને બા જે હાલી ન હકતું હોય ને એટલે હજી તું ઊભું થતું હોય ગોઠણિયા ભરી, એના બેહારાય. હાલ મારો દીકરો રાધે રાધે અમે આવડાવડાવો રાજે લાજે 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 કર. બા રાજે રાજે ન કરતો, રાજે રાજે કર. હા રાજે લે રાજે રાજે, રાજે રાજે રાજે. તમે રાજે રાજે કરો મોટા ભાઈ, 500 લઈ લો પણ રાજે રાજે કરો. આ રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું, જય શ્રી કૃષ્ણ કરતા બાએ શીખવાડ્યું, ભારતીય સંસ્કૃતિના 2 હાથ જોડી નમસ્કાર બાએ શીખવાડ્યું, કપાળે ચાંદલો કરતા બાએ શીખવાડ્યું, નગારો વગાડતા બાપે શીખવાડ્યું, ધબેંગ ધબેંગ અવાજ આવવો જોઈએ. એને એના સ્વભાવમાં શીખવાડ્યું. જીતુભાઈ એને સ્વભાવમાં શીખવાડ્યું. કપાળે ચાંદલો કરતા માએ શીખવાડ્યું, ભારતીય સંસ્કૃતિના નમસ્કાર બાએ શીખવાડ્યા. અરે ચરણામૃત બાએ શીખવાડ્યું. તમે જોવો તો ખરા, જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે, ગળ્યું દૂધ ને તુલસી પત્ર આવે, આંખે ડાડો બેટા આમ કરો. એ ચરણામૃત લેતા બાએ શીખવાડ્યું. પણ આ શ્રવણમાં કોણે શીખવાડ્યું? ગોતો. આ હતું ને ક્યાંથી આવ્યું? આ કેવડાવે ક્યારેક. કેવું થઈ ગયું?
ટૂંકું ટૂંકું થતું જાય. જુઓ તમે 30 વર્ષમાં ફરક કેટલો પડ્યો. ભારતીય સંસ્કૃતિના નમસ્કાર વી ગયા. અત્યારે કોઈ આવી રીતે આમ નમસ્કાર કરે છે? હનુમાનજીમાં જેમ ફાસ્ટેગ આવી ગયો ને ફાસ્ટેગ નમસ્કાર આવી ગયા. જોઈએ તમે હનુમાનજી મહારાજની ડેરી હોય, અમુક અમુક ટુ વ્હીલ લઈને જતા હોય, એમ ટેટ. આ કયા શાસ્ત્રના નમસ્કાર છે ભાઈ? આ કયા ઉપનિષદમાં આવ્યું? આ ટેટ જાણે એમ કેમ હનુમાનજી મહારાજને સંભળાનું ને ટેટેટ. ઘણું જોતો હોય બિચારો બાપ કે હવે આને નકર આમ ગદા હોહરવી આમ આમ જવા દો ને આગળ, આમ મઢી હોહરવી તો ખબર પડે આગળ. જાણે હનુમાનજી બિચારા વિચાર કરે મારો હાજરી ભરવા આવ્યો છે પગે લાગવા આવ્યો. નાની ગાડીઓ તો ટેટ, મોટી ગાડીઓ જાય. ભારતીય સંસ્કૃતિના નમસ્કાર ટૂંકા કરી નાખ્યા છે. ટીટ કરીને નમસ્કાર સુધી હું તમે આવી ગયા છે. આવનારી પેઢીને અંગ્રેજીમાં મોટા કરીએ છીએ. અંગ્રેજી ભણવું જોઈએ, લખવું જોઈએ, બોલવું જોઈએ, કડકડાટ આવડવું જોઈએ, બધી વાત સાચી. પણ અંગ્રેજી ભાષામાં એ ફોર એપલ પહેલા ખવડાવતા શીખવાડે છે. ઝેડ ફોર ઝીબ્રા ખવડાવીને જાનવર જેવા કરી દે. ગુજરાતીની ખાલી 2 અક્ષર મૂળાક્ષર લઈ લો, અથી આવું અભણ હોય તો એક નથી જ્ઞાની કરીને મોકલે નહીં મારીને તમારી ગુજરાતી ભાષા છે એટલે સાચવવાનું કે અમારે ચીટોને એટલું ઇંગ્લિશ પાવરફુલ છે, એટલું ઇંગ્લિશ પાવરફુલ છે, એટલું ઇંગ્લિશ પાવરફુલ છે કે ન પૂછો વાત. આપણી ઘરે કોઈક સા પીવા આવે ને તો આવા હોય અમુક 2-3 નંગ. કપલમાં બેહવા આવ્યા ને પંખો આપણો પડે, સા આપણે પીવે, સોફો આપણો ભાડું આપણે ભરી તેના છોકરાને વખાણ કરે. જાણે કેમ અમારે ભાદરવા મહિના છીબડા ડોડા હોય એમ. હાલે અમારે ચિંટોને એટલું ઇંગ્લિશ પાવરફુલ છે કે ન પૂછો વાત. આપણે એમ કહીને કેટલું ઇંગ્લિશ પાવરફુલ. એને ગમે તેવો મોબાઈલ આપણને બોલો નેટ ચાલુ કરીને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે બોલો. મેં તો પછી વરો ન થવા દે બેન. કેમ? મેં આખા ઘરને ડિલેટ ન મારે ને તેથી સંભાળી જાય. એ જેવું ડાઉનલોડ કરતા શીખવાડશો ને એવું જ ડિલેટ મારવાનો છે. એ તો સીધી જ વાત છે. પણ હરખ એટલો ને મમ્મીઓને, હરખ બહુ હરખ મમ્મીઓને. બોલો હય દરખ. બોલો બિચારો ટિફિનનું ડબલું લઈને આવે, દરવાજો ખખડાવે, દરવાજો ખોલે, થામા ભાઈ આવી ગયા. તાને કોણ હાસવશે? શું છે? પણ હું છે પણ હવે વાત જ કઈ કેવી છે ને, શું કહું જીતું તમને. પણ હું છે ઉમરામાં ઉભી રહીને બોલે મોઢા મગ ભીરા તો વાત જ કઈ કેવી છે. પણ હું છે વાત એવી આપણો ચિંટુ છે ને. હા હું આપણો ચિંટુ. આપણો ચિંટુ છે ને. હા હું આપણો ચિંટુ આજે પપ્પા બન્યો હતી. માણાના પેટનો છે ન બોલે. બકરીનું બસું બે કરે, કૂતરાનું બસું વાવ કરે. એમાં થઈ હું ગયું. પણ આજને કાલે બોલતા શીખવાનો છે. પણ તમારો દીકરો કે દીકરી શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય, માતાજીને દીવા કરતો થઈ જાય, અગરબત્તી કરતો થઈ જાય, ઝાલર વગાડતો થઈ જાય, એ સપ્તાહમાં બેહતો થઈ જાય, તેથી શીખવાડજો કે આ નહોતું શીખવાડ્યું ને આવ્યું ક્યાંથી? આવ્યું ક્યાંથી? હતું જ નહીં. હવે અત્યારનું છોકરું નિહાળે છે એટલે જો 500 રૂપિયાના બૂટ પહેરા હોય, 300 રૂપિયાના મોજા પહેરા હોય, 1500 રૂપિયાની સ્કૂલનો ડ્રેસ હોય, 1000 રૂપિયાના તમને કહો સ્કૂલ બેગ હોય, 1000 રૂપિયાના ચોપડા નાખ્યા હોય, 1000 રૂપિયાનો પાણીનો ભંભો, ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમી રહે. આપણે બધા હતપમાં મોટા છે. હતપ ગૂગલનો શબ્દ નથી. ડોલમાં આંગળા બળવા પડે. કેટલું ટાઢું, કેટલું ગરમ. 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો, 150 સેન્ડવીચ નાખી હોય. છોકરું નિહાળે જાય ને અત્યારનું એટલે મિનિમમ તમને કોઈ 8-10 હજારનું છોકરું હોય. એ ગમે હતા મારો રામ ભલું કરે, ખાખી સડી ધોળો સડ, બીજું કાંઈ ન મળે. લાલ પીળી લીલી સતારીઓ ટાકેલી ઠેલીઓ આવતી, ઢેગમાં મુખવાસ ભરવાઈ લઈ જવાની, ભણવાઈ લઈ જવાની. નબળું ઘર હોય તો હાથી સાહેબ સિમેન્ટમાં, અંબુજા સિમેન્ટમાં ઠેલિયું શીવડાવતા. ખેડૂતનું ઘર હોય તો ઇફકો ખાતર, યુરિયા ખાતર, ડીએપીમાંથી લાંબા નાકાવાળિયા. અને આવી રીતે આમ હાલ્યા જતા. આ પુષ્પા તમારું હમણાં એવું અમે 7મા ધોરણથી આમ હાલતા હતા. અને ડાયલોગ એ મેચ થાય, ઝૂકેગા નહીં. હું કામ ઝૂકું ઠેલી લહરી જાય ભાઈ, નથી ઝૂકવાનું થતું. કાંઈ નવું છે જ નહીં. આ ગામડાની પેદાશ છે આ બધી. સમજો તમે આખી વાત. ઝૂકેગા નહીં, હું કામ ઝૂકું ઠેલી લહરી જાય ભાઈ, નથી ઝૂકવાનું થતું. એમાં અમારો મિત્ર ગભો ગોફણીઓ કરતો એનો આખો રૂમ ભરેલો, સાહેબ બોર્ડમાં ભણાવે, રામજી સાહેબ. ગભા આપણે નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો 10 વાગે ધોડ્યું નહીં આવવાનું. બોલે ને તો જૂનું બાંધકામ કે નહીં, ઝીણી કાંકરી ઘેરી રાખે. વહેલો આવતો જા.
આ નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો 10 વાગે થોડું નહીં આવવાનું. તો ગભો એવો કે હું વહેલો આવું કે મોડો આવું. નિહાળના ટાઈમે સાહેબ નિહાળ ચાલુ કરી દેવાની, મારે વહેલા મોડું થાય. તમારી ઘેરે જે સાહી આવે ને, સાહીની બવણી જ લેવા ગયો તો સાહેબ. પણ 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું, શબ્દો ઉપર ધ્યાન દેજો. 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું. કોની પાસે ઇતિહાસ ભણવા જાય? શું લખીશ પેપરમાં? મારો દાદો હજી જીવે છે, એની પાસે જે ઇતિહાસ પીડ્યા ને એ 80 વર્ષ કોઈ સોપડે નથી ચડાવી શક્યું. કે મારે તને 2-3 પ્રશ્નો કરવા છે, ઉતાવળ રાખો. 2:30 વાગ્યા. પ્રશ્ન પહેલો, બોલો, તાજમહેલ કોણે બનાવ્યો? એને બનાવ્યો નથી હરખો બન્યો. કલર કામ કરવું પડે એમ છે કે ના ના? સમાર કામ કરવું પડે એમ છે કે ના ના? અમારા બાપની 7 પેઢીના ફોટા અહીંયા લાગે એમ છે? ના ના. તો 3 પેઢી થયા, ઉપાડા હેના લીધા? 100 રૂપિયા દઈને જોઈને બી આવો ને વાંધો હું જ તમને. એ કે પણ ઉપરથી ભણાવવાનું આવે ને. એ કે ઉપરથી ભણાવવાનું આવતું ખાલી તાજમહેલનું આવે, સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, અમીરસિંહ ગોહિલનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો. પી તો હવે કે ઉપરથી આવે એવું થાય ગભોઈ હોય કે હવે બધું આવશે. બાણો ભાઈ આવો. પ્રશ્ન બીજો, બોલો, બાટલો ને બાટલીમાં શું પહેરે? કે કેમ દાંત આવે છે? કે પ્રશ્ન વજન વાળો છે. કે કેમ? કે બાટલો ડૉક્ટર સાહેબને નસ ગોતી ચડાવવો પડે. બાકી એની મેળા મેળા ચડે ને સાહેબ, ચડાવી થોડી પડે, એને મેળા મેળા ચડાય. પ્રશ્ન ત્રીજો, બોલો, પિતા એટલે શું? સીધું જ છે. પિતા એટલે કે ઈ પીવે હાલે, આપણે પીવી ન હાલે. એ ગમે એ પીવે ને ગમે ત્યારે પીવે, આપણે એને આવું બધું. કે હવે ગણિતનો પ્રશ્ન છે, બોલો, કે 4 ખૂણાનું ટેબલ છે, એક ખૂણે 1 ઈંડું મૂકું, બીજે ખૂણે બીજું ઈંડું મૂકું, ત્રીજે ખૂણે ત્રીજું ઈંડું મૂકું, કેટલા ઈંડા થાય? ઈંડા તો 3 થાય, પણ મુરગીનું કામ તમે શું કામ કરો? આને તડકે લાવી તો ઘડીક હુંકવો, જેમ પાપડ હુકવે ને એમ હુંકવો. કેવું થઈ ગયું? એમ ઘરની બહાર નીકળતો બા આવ્યા, મને જય શ્રી કૃષ્ણ બાટા. મેં જય શ્રી કૃષ્ણ બા. લે ઠાકરજીનો કાજુ બદામ કિસમિસનો પ્રસાદ ખાતો હતો મારો દીકરો. મેં ઓલે હાથ આમ ધીરો, મેં કીધું લાવો. કાજુ બદામ કિસમિસનો પ્રસાદ ખાધો, ઠાકરજીને ધરેલો. કાજુ બદામ ચવાઈ ગયા. કિસમિસ એક તો શાળામાં તમને ખબર છે, એક તો હુકાઈ ગયેલી દાઢે ચડે ભીની ત્યાં થાય એટલે કાઢવી પડે એમ જા. એટલે મેં કીધું બા થોડોક પ્રસાદ ઘેર, સોમ મંગળ બુધ સુધી એવું આવેલું. મેં બા થોડોક પ્રસાદ ઘરે લેતા હતા ને. ઘરે લેતી જ આવશું. ફળિયામ છોકરા રમતા એને આપું છું. મેં કીધું મારા દાદાને આપો, એને આપું છું. મેં તો થોડોક તમે ખાવ ને હું ખાવ મોટા, પણ મોટામાં દાંત નમળે ને મારો દીકરો તો આ ગલોફે તો ઓલો ગલોફે સેગળે રાખો, નો સવાજ તને દઈ દઉં. પણ આ માનું એઠું જેને ખાધું છે એને જ કંઈક આવડ્યું છે. સી ગંદુ છે કરીને મૂકી દીધું, એના ઇતિહાસ નહીં થાય, એના ઇતિહાસ નથી થવાનો. કેવું માં આમ તમે જો તો ખરા, નિહાળે કોકને ધૂંબો મારીને વી ને તો ખબર તો ધૂંબો મારતા મરાઈ ગયો છે ને વાહ 3 જણા 4 જણા થાય ને પછી તો એકચ્યુઅલી ભાગે ફાયડા કહેવાય ભાઈ. તે તો નિહાળે તો શું હોય બીજું, છોકરો બાંધતા જાય તો એમાં તું દોડીને વી આવો ને વાહ 3 જણા 4 જણા થયા હોય ને, અને બા ડેલીને ખાનામાં ઓસરીને કોરે કદાચ બેઠી હોય ને, બાના ખોળામાં ગરી જાય ને, અને બાનું માથે હાડલો ઓઢી લઈને હાડલાની હોહરું દેખાતું કોઈ 4 જણા ઊભા જ. પણ એ ફિલિંગ આવતી હતી હો બાપુ, કે માનો હાડલો ઓઢી લીધો. કોઈના બાપની તેવડ નથી કે હવે વાળ વાંકો કરી શકે. માના હાડલામાં એટલી તાકાત તો હતી જ. હવે હાડલા ક્યાં? છોકરાને શેડુલ ઉપર રૂમાલ નથી રહેતું, પાલવ ન રહેવા દીધો. એ પાલવ એટલે જેવો તેવો પાલવ નહોતો સાહેબ. એ પૃથ્વીના આકાશને એમ કહેવાય ને કે માથે માં પાલવ મૂકી દે ને એનો વાળ વાંકો ન થાય 3 પેઢી સુધી. એ માના પાલવની તાકાત હતી. આને કરા જીન્સનું સંશોધન થયું પુરુષો માટે થયું હતું, છતાંય બેનો નથી આમ બી પુરુષ કે આગે બઢેંગે. પહેરો ને વાંધો ને, પહેરો તમે પહેરો વાંધો ને, પહેરાય તો એમાં શું વાંધો, પહેરો. ટી શર્ટનું સંશોધન પુરુષો માટે, હા બે પુરુષ કે આગે બઢેંગે, પહેરો ને બાપ ભાઈ પહેરો ને. હું એમાં શું થઈ ગયું, પહેરો. પણ પરંપરાનો એક બાપ દાદાને થોડો લેંઘો હતો, એને રેવા દીધો હોત, એને પ્લાઝો કરી નાખો. કંઈક વધવા દો તો આમાં પછી આગળ વધે ને, આમાં કાંઈ વધશે નહીં. એ ત્યાં મોબાઈલ આવવાથી પછી નો માણસ ગોટે સીડો, બીજું કાંઈ છે ને. આ જેટલો મોંઘો મોબાઈલ એટલો લાંબો પાસવર્ડ, જેટલો લાંબો પાસવર્ડ એટલી ગૂંચું વધારે. સંબંધ તો ત્યારે થતા ને સંબંધ અત્યારે થાય, ફેર એટલો જ હતો.
દાદા કદાચ આમાં ખરેખરે ગયા હોય ને રૂપિયો નાળિયેર દઈને વીએ હોય, દીકરીને ખબર હોય, ઓલાને ન ખબર હોય, સુરત ત્યાં હીરા ગણતા હોય, અમદાવાદ મુંબઈ હીરા ગણ, એને ન ખબર હોય. એ હાલવાવાળા પાસેથી એડ્રેસ લઈ લે સમજા, અને પછી પ્રેમપત્ર લખે, ઉપર ટાંક મારે કે દલડે વાગ્યો કાંટો, પીયું તમે દેહમાં આવો આંટો. અને પત્ર જાય પ્રેમપત્ર, અંતરદેશી પરબીડિયું. એ અંતરદેશી પરબીડિયું જાય ને એ પછી તમને કહું હીરા જ્યાં ગણતા હોય ને, મેં ગહેલા એટલે કહું જ્યાં હીરા ગણતા હોય ને એ જ ઘંટી હેઠે તમને કહું ગંધાઈ ગયેલા માકડવાળા ઓશિકા માથા હેઠે નાખીને આમ અંતરદેશી પરબીડિયું લાંબુ કરીને વળતો જવાબ આપવાનો કે ભલે વાગ્યો તને દલડે કાંટો, દિવાળી સિવાય નહીં અવાય આંટો. કેમ તો કે લોજિંગનો મોટો બધો ગાંઠો. આ તો ફેવિકિકને સ્ટેપલર હવે આવી ગયા. અને કોઈ એવું સમજતા હોય કે આ મોબાઈલ આવ્યા પછી જ પાસવર્ડનું સંશોધન થયું, ખોટી વાત. અંતરદેશી પરબીડિયામાં પાસવર્ડ મરાતા. કઈ રીતે આમ અંતરદેશી પરબીડિયું વાળવામાં આવે, ગુંદર હોય ગુંદર સોટાડે, ગુંદર ન હોય તો નખરંગવાન શીશી હોય, નખરંગવાન શીશી ન હોય તો બાફેલ ચોખા હોય, બાફેલ ચોખા ન હોય તો મેંદાન લોટ હોય, મેંદાન લોટ ન હોય ને એમાં હું દાંત કાઢો પણ એટલે સોટાડતા એમ. પછી એને ઊભા લીટા મારે, આમ ઊભા લીટા મારીને પાસવડો ઊભા લીટા મારીને હળુકનારા હેઠે લખે ખોડિયાર માના હામ છે કોઈ ખોલશો નહીં. પાસવર્ડ જ હતા ને, પાસવર્ડ જ હતા મારા બાપ. પણ ફરીથી હું સુર સાધકોને, સંતવાણી સાધકોને આહવાન કરું છું કે પધારો. અને હે રામસાગર બધું મારે પછી એમાં શું છે, આ ક્લિપ પાછી આખી આમ સેટી વી ગઈ હોય ને, ચોપડા તો હોય નહીં. આનું કર્યું નથી કોઈ દી આવું બાપુ, પણ તમને મજા આવે છે બધાને એટલે હું આ કરું છું. નો ભેગું થાય બાપુ, તમે કયો તોય ના ના નહીં નહીં વારી જાવ ઈ નહીં. પણ બાપુ એક વસ્તુ તમને સાંભળાવી દો, તમે કીધું ને એટલે આપણે ક્યાંથી ક્યાં વી ગયા ખબર? હાવ દેશી તાલ હતા. તમે વગાડજો, વગાડો તો. હા ઉભા રહ્યો, હવે મારે પાછું હું મેળવી લો ને મારું. આ દેશી તાલ હતો આપણો. પછી થોડુંક સંશોધન થયું ને એટલે થોડાક આગળ વધ્યા. ક્યાં વધ્યા ખબર? ત્યાં સુધી આવ્યા થોડુંક સંશોધન.